મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફરી પાછા એક લખનકોટના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે થઈ ગઈ છે રાતનો સીન આપણે લઈ લઈએ, કારણ કે રાતે ફરવા આવ્યા હોય એટલે સીન લઈ લેવાનું, પછી ઓછો ઉતરે એટલે સવારમાં એડ કરી દેવાનો, અત્યારે બની જાય. અત્યારે અમે આવી ગયા છીએ ઝુડિયોમાં. અહીંયા હું લખ્યું ચિનેજામાં આવી ગયા ને અમે આઈ લવ સુરત લખેલું છે, બતાવું. તો મિત્રો આ છે આઈ લવ સુરત, મસ્ત અક્ષરે લખ્યું છે, પણ ફોટો સર ન થયો. આઈ લવ સુરત, સાચું આઈ લવ સુરત છે. રૂડું લાગે હો મિત્રો, બાકી કઈ ના કરે. આની અંદર એટલા મોંઘા કપડા મળે છે ને કે આપણા ઘરના કાગળિયા ગીરવી મૂકવા પડે, એટલા કપડા મોંઘા મળે. અંદર એન્ટ્રી છે પણ આપણે જવું નહીં, કારણ કે આપણી ઓખરની બહાર છે ને એટલે જવાય નહીં. અત્યારે તો આપણી પાસે નથી, પણ 2 વર્ષ પછી આખો જોડિયો આપણો કરી નાખશું નામે. તો કેસા લગા મેરા મજાક. શાબાશ બેટા. બાજુમાં લગ્ન છે ને તો બહુ અવાજ આવે છે, રેકોર્ડમાં નહીં આવતો હોય મારા અંદાજે, પણ બહુ અવાજ આવે. ચિનેજા સુરતમાં આવ્યો ને મને એક ગીત આવ્યો છે કે સુરત શહેરથી સોનું મંગાવો, અમદાવાદી મોતી રે સાહેબ. આ ગીત બહુ મસ્ત છે, જરા સાંભળી લેજો. બતાવો, કારણ કે બહુ અવાજ હતો એટલે ન ગાયું, તો હું ગાઉં છું મિત્રો. કાન ખોલ કે સુનના. અરે કહેના ક્યા ચાહતે હો. વાત કરું તો ફોન મિત્રો મારો નથી, બીજાનો જ, કારણ કે મારા ફોનમાં આવું રિઝલ્ટ કોઈ આવતો હોય છે ને, આટલો બધો ઓડિયો સાફ આવતો નથી. બીજાના ફોનમાં ઉતારું છું, કારણ કે લોકેશન સારું હોય એટલે ફોન હું સારો કોકનો લઈ લો પડે 5 દબી. એટલે આ લવ સુરતથી નીકળી ગયા છીએ, તો જોઈશું ક્યાં જવું, ઘરે જવું કે બહાર જવું. જોવાનું મિત્રો મારી હાલત ખરાબ થઈ ગઈ, કારણ કે ગાડીનું પેટ્રોલ પૂરું થઈ ગયા. મેં આઈ લવ સુરત ગયા ને, કલેજા ડાર્લિંગ એ કંઈ ન આવ્યા, એમ તો 2 તો આવ્યા, પણ એ હાચા પેલા આવી ગયા. અત્યારે પાછા આપણે મેચ જો આવી ગયા, કારણ કે આ ટુર્નામેન્ટ આવે મિત્રો, તો યાર રાખજો ખાલી. એમ તો એટલું બધું કંઈ દેખાડીશ નહીં, કારણ કે આગલા બ્લોગમાં બનાવી દીધું છે, બને રહેજો. લઈ લીધો તારા કેટલા વાર કઈ હાલે એમ છો. તો મિત્રો ઉડેન કેવું સારું, નાટે રિક્ષા પાણી દેવા દે, અહીંયા હાલી ન આવી હાચે આપેલું એવું કરે મિત્રો.
અત્યારે આપણે આવી ગયા છીએ નીચે અને અહીં તો મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા ને કાલે આપણે રાતે બહુ શૂટ થયું નહીં કારણ કે તમને ખબર તો હોય કાલે રાતે આપણે પંચર પડી ગયું હતું ને એમાં થોડી ગતબારી થઈ. ત્યારે આપણે પ્લાન બની ગયો છે ભાઈ ડીમાર્ટમાં વસ્તુ લેવા જવાની છે તો બન્યા રહેજો મારી સાથે. મિત્રો અત્યારે ધાણાદાળની ડ્યુટી ફૂટી લીધી કારણ કે આપણે કાંઈ વ્યસન નહીં એટલે આપણે આવું બધું ખાધું ખાવાનું ક્યારેક જ ખાઈએ આપણે રોજ ખાતા નથી. અત્યારે આપણે ડીમાર્ટમાં જઈએ છીએ. મિત્રો આપણે ગઢડા હોય ને ગઢડા કામ હોય સુરત આવ્યા સુરત કામ હોય ફક્ત તો ક્યાંય નથી. મિત્રો અહીંયા કેવું હોય ખબર સિટીની બહાર લોકો બકાલું શાકભાજી લેવા ન હતા ને એટલે આપણા લોકો અહીંયાથી જ લઈ આવે શાકભાજી બકાલું લેવા. જો આવું છે મિત્રો અહીંયા. મિત્રો મેં પાર્કિંગના અંડરગ્રાઉન્ડથી ડાયરેક્ટ શોટ માર્યું. શોર્ટકટ રસ્તો પકડવાનો. મિત્રો અહીંયા આવે ને તો ઠેલી જમા કરાવવાની છું કારણ કે અંદર અલાઉ નથી. મિત્રો ફાઇનલ ડીમાર્ટમાં એન્ટર થઈ ગયા અને આવી ગયા છે ડાયરેક્ટ ચોથા માળે. અહીંયા શોખ નથી ના કપડાં મિત્રો એટલા બધા છે ને પણ આપણે બધા એટલા બધા લેવાની કારણ કે ભાવ પોકી ના એમ તો સસ્તા છે. જો આ 150 સસ્તું છે એમ બધી વસ્તુ. અમે ત્રીજા માળે અલગ અલગ ફ્લોર છે એમાં કપડાં બધી વસ્તુ અલગ અલગ ફ્લોર છે. તો આપણે આ કઠેલા મારી ઘડી અહીં એવા ખાવા દેવે છે મિત્રો. શોપિંગ તો ઓછી કરવાની ઘડી કાંટા ઠેલા મારવાનું. આ બોયઝ કપડાનું આવ્યું બોયઝ બૂટ શૂઝ ગમે તે સાઈઝ બધા કપડાં ત્યાં મળી રહેવાના છે મિત્રો. દેખ રહ્યો ટી શર્ટ બી શર્ટ શર્ટ બૂટ ટોટલી વસ્તુ મળી જાય. ટોટલી વસ્તુ મિત્રો આપણે કંઈ લેવા નથી આવ્યા અમારા પછી આપણે નીકળી જાય. એક વસ્તુ લેવાની હતી એ 8,000 લીધો આમથી આપણે આટા મારવા આવી છીએ. વિભાગ ચોખાનો રાઈનો ઘઉં ચોખા બાજરી ગમે તે ટોટલ વસ્તુનો અહીંયા છે આ વિભાગ. 60 42 75 69 45 ગમે તે વસ્તુ અહીંયા મળી શકે. આ છે તે ભૂંગળા છે જાળી મસ્ત સુવિધા છે. મિત્રો આપણે રવો લેવાનો હતો અને આ ભાઈ ભરે છે અહીંયા ચોખા લેવી કેટલો થાય છે. મિત્રો અહીંયા છે કાજુ બદામ જે આપણે ક્યારેક ખાઈશું. મિત્રો ભાવ બહુ છે. સ્વાદ બદામ કાજુ આમ તો મજા આવે છે મિત્રો. આ એરિયા છે આઈસ્ક્રીમ સોડા બનાવવાનો છે. સોડા મરવા સસ્તી મળે છે ખૂબ જ. મિત્રો માઝા સોડા ગોતવી છે માઝા જ લેવાની છે. ફેન્ટા છે પેપ્સી કોકા કોલા થમ્સઅપ જીરા મસાલા સ્પ્રાઇટ બધી સોડા છે પણ આપણે જોતા છે પોતાની છે ઓરેન્જ લે છે એવડું. મિત્રો અહીં એક વસ્તુ સારી છે કારણ કે એસીમાં રહેવાનું મજા આવે મિત્રો. માઝા સોડા ગોતું ને નાની બોટલ કે જરતી યાર આ ઈ છે લઈ આ નાની બોટલ આ મોટી બોટલ લગભગ અહીંયા સસ્તા ભાવમાં વધારે મળી રહે મિત્રો. આપણે ગામડાના ભાવ કરતાં અહીંયા સસ્તું મળે લાગે ભલે અહીંયા વધારે મળતું બાકી સસ્તું. મિત્રો આપણે આવી ગયા છીએ ચાંદલો કરાવવા. મિત્રો બિલ નીકળી ગયું છે પણ આપણું નથી. આપણે આવી ગયા ચાંદલો કરાવવા. મિત્રો વસ્તુ લઈ લીધી હે તો અહીંયા થોડી ખોવાણ થઈ ગઈ હતી અને સિક્કો બેરે મરાવ્યો અને નીકળ્યા બીજી ઓલા બેન ખીધા. બિલ એવડું મોટું છે ને મોદી કાકાએ વિચારતા રહી. એ તો ડીમાર્ટના એસી હતી ને ત્યાં મજા આવી. બહાર નીકળ્યા ને પછી ખબર પડી. મિત્રો સપનોની ગાડી એટલે મિની કૂપર પડી. મિની કૂપર ઓછું કહેવાય. આપણે કેમ સ્વિફ્ટ ફેરવતા હોય મિની કૂપર મર્સિડીઝ એમ બધા ફેરવતા હોય. આપણે વખતની બહાર એટલે આપણે બહુ વિચારાય નહીં. તો મિત્રો આપણે આવી ગયે હવે આપણે બ્લોગ એન્ડ કરી દીધું કારણ કે આપણે જવાનું નવા લોકેશન ઉપર તો ત્યાં આપણે એક વિડીયો બનાવીશું. એટલે આ વિડીયો એન્ડ કરું છું. મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.